સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરથાણા ખાતે આવેલ બુધવારી બજારમાં કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે। પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે જ ભરાતી બુધવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ અને મનપાની ટીમ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે। કોરોનાનો કહેર સુરતમાં ફરી શરૂ થઈ ગયો હોવા છતાં લોકો હજુ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા, જેને લઈને કોરોના સંક્રમણ વધી રહ્યું છે। ત્યારે આજ રોજ કોવિડ ગાઈડલાઈનના ધજાકડા ઉડતા હોવાના વિડીયો પણ સુરતમાં સામે આવી રહ્યા છે। સરથાણા પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે ભરાતા બુધવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો। મનપા અને પોલીસ દ્વારા આમ તો 4 રસ્તા પર ઉભા રહીને લોકોને કોરોનાના નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે, પરંતુ બુધવારી બજારમાં થઈ રહેલા કોવિડ નિયમોના ઉલ્લંઘનને જાણે તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરી જોવાતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। હાલ તો એક તરફ સુરત મનપા અને પોલીસ તંત્ર કોરોનાને ડામવા તનતોડ મહેનત કરી રહ્યું છે, ત્યારે સરથાણા પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે ભરાતા આ બુધવારી બજાર અંગે પોલીસ અને મનપાના અધિકારીઓને જાણ ન હોય તેમ વર્તાઈ રહ્યું છે।